બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં ગેરકાયદેસર ખનન માફિયાઓના પાપે એક આશાસ્પદ યુવાનનો લોહીલુહાણ બલી લેવાતા સમગ્ર વિસ્તારમાં વહીવટી તંત્ર સામે જન આક્રોશનો ભભૂકતો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। કાળમુખા ડમ્પરોની બેફામ ગતિએ નિર્દોષનો જીવ છીનવી લેતા જ રોષે ભરાયેલા હજારો ગ્રામજનો ન્યાયની ભીખ માંગવા કલેક્ટર કચેરીના આંગણે આવી પહોંચ્યા છે। દાંતીવાડા તાલુકાના સરહદી જાત ગામ સહિત આજુબાજુના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી ખાણ ખનીજ માફિયાઓ દ્વારા કુદરતી સંપદાની સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને કાયદાના રીતસરના ધજાગરા ઉડી રહ્યા છે। આ ગેરકાયદેસર ખનીજ ખનન અને રાત દિવસ દોડતા ઓવરલોડ કાળમુખા ડમ્પરોના લીધે સ્થાનિક ગ્રામીણ રસ્તાઓ બિસ્માર બન્યા છે અને અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે। 2 દિવસ અગાઉ પણ આવા જ એક બેફામ ગતિએ દોડતા ડમ્પરે જાત ગામના એક નિર્દોષ અને આશાસ્પદ યુવાનને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે ગ્રામજનોમાં વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે ભારે ફિટકારની લાગણી જન્મી છે। આજે આ આક્રોશની ગુંજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જોવા મળી હતી, જ્યાં જાત ગામના સેંકડો પુરુષો અને મહિલાઓ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ભૂમાફિયાઓ અને ખાણ ખનીજ વિભાગની કથિત મિલીભગતને કારણે આ ગેરકાયદેસર કાળો કારોબાર ધમધમી રહ્યો છે। આ ભ્રષ્ટ તંત્રના પાપે આજે એક હસતા રમતા પરિવારનો ચિરાગ સદાય માટે ઓલવાઈ ગયો છે, જેનાથી ગ્રામજનોનું હૃદય આક્રંદ કરી રહ્યું છે। જો સરકારી તંત્રએ અગાઉ કરેલી રજૂઆતો પર સમયસર એક્શન લીધા હોત તો આજે આ ગંભીર અકસ્માતને નિવારી શકાયો હોત અને તે નિર્દોષ યુવાનનો જીવ બચી ગયો હોત। આજે દાંતીવાડા તાલુકાના જાત ગામે તાજેતરમાં ખનીજ માફિયાઓ દ્વારા જે ડમ્પરથી એક યુવાન દીકરાનું મૃત્યુ થયેલ ડમ્પરવાળાએ એક્સિડન્ટ કરીને મૃત્યુ નિપજાવેલ છે, એના બાબતમાં જાત ગામના તથા આજુબાજુના બંને 2-3 ગામોના સર્વે સમાજના લોકો તથા મૃતકના પરિવાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને આ ડમ્પરના કારણે મેક્સિમમ સંખ્યામાં ત્યાંથી ઇલીગલ ડમ્પરો ચાલે છે, જેનો ઓવરલોડિંગ ચાલે છે। લોડિંગનું જે કેપેસિટી નિયમ પ્રમાણે હોય એના કરતાં ડબલ 3 ગણા ઓવરલોડ કરીને ચાલે છે અને માતેલા સાંડની માફક ગમે તેને અડફેટે લે છે। આ છેલ્લા ઘણા સમયથી કેટલાય 3-4 અકસ્માતે મૃત્યુના કેસો બનેલા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ બાબતનું નિરાકરણ આવેલ નથી। એના માટે કરીને અત્યારે લોકો કલેક્ટરશ્રીને તાત્કાલિક તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એ બાબતે બધા રજૂઆત કરવા માટે આવેલા છીએ। અગાઉ જો નહીં આની તાત્કાલિક કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધીજીએ ત્રીજા માર્ગે ગાંધીનગર સુધી ગામ લોકો આંદોલન કરવા અને આના માટેનો તાત્કાલિક નિરાકરણ લાવવા માટે જે પણ પગલાં ભરવા પડશે એ સમસ્ત ગ્રામજનોની તૈયારી છે। પરિવારની પરિસ્થિતિ એકનો એક જ દીકરો હતો અને ઘરડા મા બાપ છે, એમની મા મધર બીમાર છે, એમના માટે કોઈ અત્યારે પરિવારનો સહારો નથી। તો તાત્કાલિક સરકારશ્રીને પણ અમારી બધાની લાગણી છે કે આ તાત્કાલિક જે ખોટી રીતે એને જે લીજો ચલાવવામાં આવે છે એમાં પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને લોકોની સુરક્ષાની ધ્યાનમાં રાખવામાં આવે। આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનામાં સૌથી વધુ આઘાતજનક અને ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે જે મૃતક યુવાનનું ડમ્પરની ટક્કરથી મોત નીપજ્યું છે, તેણે પોતે જીવતો હતો ત્યારે આ ખનીજ ચોરી અને બેફામ ડમ્પરો સામે તંત્રના બંધ બારણે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી। કાયદાના રક્ષકો સામે અવાજ ઉઠાવનારા એ જ યુવાનનું આજે ભેદી સંજોગોમાં ડમ્પર નીચે કચડાઈ જવાથી મોત થતાં સમગ્ર મામલો અત્યંત ગંભીર અને શંકાસ્પદ બન્યો છે। ગ્રામજનો હવે આ અકસ્માત પાછળ કોઈ સુઆયોજિત ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરીને આ સમગ્ર પ્રકરણની કોઈ ઉચ્ચ એજન્સી દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી મક્કમ માંગ પર અડગ રહ્યા છે। અમારા જાત ગામે સીપુ નદીમાં જે કંઈ રેતીની લીજો આપેલી છે તો લીજ સિવાય ખનીજ માફિયાઓ દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે। 80 ટનના ડમ્પરો અમારા સિંગલ રસ્તા ઉપર ચાલી રહ્યા છે, ગામની વચ્ચેથી રસ્તો છે અને ગામ લોકો જો કહે તો ખનીજ માફિયાઓ તરફથી અમને ધમકી આપવામાં આવે છે કે અમે ગાડીની ટક્કરથી તમને ઉડાવી દઈશું અને એવી જ પરિસ્થિતિ થઈ। એક જે યુવાને આજથી 15 દિવસ પહેલાં ઈમેલથી અહીંયા ખાણ ખનીજ વિભાગને જાણ કરેલી, કલેક્ટર સાહેબને જાણ કરેલી, એ માણસનું આ ટ્રક દ્વારા એમને ટક્કર મારી અને એનું મોત નિપજાવવામાં આવ્યું છે।
એટલે એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. એમને ખનીજ ચોરી જે કરી છે એને પૂરેપૂરો એના પાસે દંડ વસૂલ થવો જોઈએ અને ગેરકાયદેસર ખનન બંધ થવું જોઈએ. જો એના સામે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારું ગામ અને આજુબાજુના 4-5 ગામો છે આ રસ્તા ઉપરથી ચાલે છે, જો ભારે ટ્રાફિક રહે છે અમારા ગામથી આ પુલ ઉપરથી થઈને, એ બધા લોકો સાથે જોડાઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે મામલતદાર ઓફિસે બધા ફરીથી ધરણે બેસશું અને રાજ્ય સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડશું. કેટલા સમયથી આ માટીનું આ રીતિનું ખનન કરવામાં આવે છે? છેલ્લા 2-3 વર્ષથી આ લીજો ચાલે છે, પરંતુ છેલ્લા 12 મહિનાથી બેફામ બની અને આ ખનીજ માફિયા દ્વારા ભયંકર રીતે 3 કિલોમીટર સુધી ખોદકામ કરવામાં આવે છે અને ખનીજ શાખા દ્વારા કોઈ એના સામે કાર્યવાહી થતી નથી. શું કહેશો, ગામમાં ભાજપના અગ્રણી છે, જિલ્લા પ્રમુખ છે, એમને કોઈ રજૂઆત આપના તરફથી કરેલ છે ખરા? અહીંયા આ રજૂઆત અમે અધિકારીશ્રીઓને વારંવાર કરી છે, એ પ્રાંત સાહેબને અમે વારંવાર રજૂઆત કરી છે અને અમે રાજકીય આગેવાનોને પણ આ વાત કરી છે અને એ લોકોનો પણ અમને સહકાર છે અને અમે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી છે એને બંધ કરાવવા માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. સ્થાનિક જનતાના જણાવ્યા અનુસાર ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્રને અસંખ્ય વખત પુરાવા સાથે ફરિયાદો કરવા છતાં કોઈ જ નક્કર કે દાખલારૂપ કામગીરી કરવામાં આવી નહોતી, જેના કારણે ખનીજ માફિયાઓના હોસલા બુલંદ બન્યા હતા. આજે રોષે ભરાયેલા આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરીને તમામ ગેરકાયદેસર લીઝો તાત્કાલિક ધોરણે સીલ કરવાની ઉગ્ર માંગ કરી છે. આ સાથે જ ગ્રામજનોએ વહીવટી તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે જો આ કાળમુખા ડમ્પરોના પૈડા પર તાત્કાલિક બ્રેક મારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર બનાસકાંઠા પંથક હિલોડા લેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે છેક ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ચીપુ નદીમાં ABCDEFG બ્લોક ફાળવવામાં આવ્યા છે. એ બ્લોક રદ કરવામાં આવ્યો છે. બી બ્લોક કાયદેસર ભાડલીની નદીમાં આવેલો છે, એટલે કે ભાડલીની જમીનમાં આવેલો છે. સી ને ડી અન્ય વ્યક્તિના નામે છે અને EFG અત્યારે લીઝ હોલ્ડર છે એના નામે છે. EFGમાં બિલકુલ રહેતી નથી, માટે આ વ્યક્તિ લીઝ હોલ્ડર અત્યારે એથી મળી અને છેક જી સુધી ખોદકામ કરે છે અને ગેરવલ્લે એને બિલકુલ બિનઅધિકૃત રીતે આખી જ નદીમાં એને ખોદકામ કર્યું છે. ઇવન અમારો જે પુલ આવેલો છે, પુલની મર્યાદા છે કે 500 મીટર સુધી પુલમાં પાસે ખોદાઈ કરી શકાય નહીં, એ 500 મીટરની મર્યાદા તોડીને પણ ત્યાં ખનન કરવામાં આવ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારેય પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી સુધીની પહોંચ છે અને એવું કહે છે કે હું તો દરેક અધિકારીઓને હપ્તા આપું છું. હપ્તા ખાઓ અધિકારીઓએ આજ દિવસ સુધી અમારી કરેલી રજૂઆતની ક્યારેય તપાસ કરવામાં આવી નથી અને એનો કોઈ અમને ન્યાય પણ આપવામાં આવ્યો નથી. અમારા આશાસ્પદ યુવાનનું મોત થતાં સમગ્ર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે. એક અઠવાડિયામાં જો આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો અમારું ગામ અને આજુબાજુના 5 ગામ દોતીવાડા મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેસશું અને અમે અમારો ન્યાય મેળવશું. દાંતીવાડાના જાત ગામના આ યુવાનનું મોત સરકારી તંત્રની આંખ ઉઘાડવા માટે પૂરતું છે, જ્યાં વિકાસ અને ખનનની આડમાં માનવ જિંદગીઓ રોળાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તંત્ર આ પીડિત ગ્રામજનોની કરુણ આ સાંભળીને ખાણ માફિયાઓ સામે ક્યારે કાયદાનો સકંજો કસે છે કે પછી હંમેશાની જેમ ગરીબોના લોહીની નદીઓ પર આ કાળો કારોબાર વહેતો જ રહેશે.